મારું નામ રૂબીના તોસીફ તમા। રૂબીનાબેન, રાતે શું ઘટના બની છે? રાતે અમે તળાઈ બેનું અહીંયા બેઠા હતા। મારા પપ્પાનું નામ જાવેદભાઈ, આમ મારું નામ રૂબીનાબેન જાવેદભાઈ જોડેજાર, મારા ઘરવાળાનું નામ તોસીફ। અમે રાતે અહીંયા બેઠા હતા તળાઈ બેનું, મારા ભાણેજ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા। અમે અહીંયા બેઠા હતા, આમથી ગાડી પેલા ટુ વ્હીલ નીકળું, એ એમને સીધું ગયું ને એની વાંહે બીજી ગાડી આવીને મારા માથે ફાયરિંગ કરતા ગયા એ લોકો। અમે તો ભાગી ગયા હતા અહીંથી। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા? 8-9 રાઉન્ડ થયા હતા। કેટલા જણા આવ્યા હતા ફાયરિંગ? એમાં એક જણો તો ટુ વ્હીલ લઈને જતો હતો ને, એમાં 3 જણા બેઠા હતા, એક જણો લાકડી ફેરવતો હતો અને 2 જણા ફાયરિંગ કરતા હતા। તમે એ લોકો જોયેલા છે? કોણ હતા? એક ભૈલો ગઢવી અને પરિયો ગઢવી। શા માટે ફાયરિંગ કર્યા તમારા છોકરાઓ? અગાઉ અમારે એ લોકો માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી। ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી કઈ ગમે અત્યારે અમારા ઘર અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે, એ લોકો દવાખાના માટે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને, પણ મારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું, તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં, તો મારા નાના છોકરા એવા હતા, આ લોકો એની માથે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે। હોસ્પિટલ ઉપર ફાયરિંગ થયા છે? હોસ્પિટલ માંથી અહીંયા કર્યા હતા, સામે જ ઉભા કરતા હતા ને આમી શેરીમાં એટલા કર્યા, પછી અમારા છોકરા તો ભાગી જ ગયા। ફાયરિંગમાં કોઈ ઇજાગ્રસ્ત? ના, ઇજાગ્રસ્ત કોઈને નથી થઈ। એક જણા માથે ગાડી ચડાવી દીધી હતી વાંકને એ લોકોએ, પણ એ છોકરો ક્યાં વયો ગયો તો એની નથી ખબર। પોલીસ ફરિયાદ તમે કરવાના? અમે કરવાના હતા પણ અત્યારે અમે કરી નથી, એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે। મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલે લઈ જવાના છે અમારે। રાજકોટ ખાતે મંગળા મેઇન રોડ ખાતે પ્રગતિ હોસ્પિટલ નજીક આજ રોજ રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલ, જે અંગે કોઈ વ્યક્તિ દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવેલ નથી, તેમજ કોણે ફાયરિંગ કર્યું તે પણ જાહેર થયેલ નથી। આ બાબતે ખાનગી રાહે બાતમી મળેલ, જે અંગે હાલમાં પોલીસની તપાસ ચાલુ છે અને તે અંગે સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરવાના ચાલુ છે। ના, કોઈ ઈજાગ્રસ્ત એવું કોઈ હાલમાં જાણવા મળેલ નથી અને ગાડી એક પાણીના ટાંકાની ઉપર ત્યાં ફાયરિંગની હાલમાં એટલે જાણવા મળેલ છે કે તેના ઉપર પાણી રાત્રિના આશરે 3:30 વાગ્યાની આસપાસ। ના, કોઈ કારણસર નહીં, હાલમાં તપાસ તજવીજ ચાલુ જ છે। હજી સીસીટીવી મેં જોયા નથી, હજી હાલમાં પોલીસ જોવાની કાર્યવાહી ચાલુ છે।